આજે આપણે ઘઉંના લોટમાંથી એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી નાસ્તો બનાવવાના છીએ. તો 2 કપ ઘઉંનો લોટ લીધો છે. થોડી કસૂરી મેથી નાખીશું 1 મુઠ્ઠી, 1 ચમચી તલ નાખીશું, ચપટી હળદર, સ્વાદ મુજબ મરચું નાખીશું, જીરું 1 ચમચી, ચાટ મસાલો 1 ચમચી, સ્વાદ મુજબ મીઠું. અને મેં આ ઘી મલાઈમાંથી ઘી આપણે જે બનાવતા હોઈએ છીએ એ બનાવેલું, તો એની અંદરથી નીચે આ રીતના માવા જેવી જે બગડી નીકળે એ 3 ચમચી લઈ લીધી છે. આને ફેંકવા કરતાં આ રીતે આપણે એનો યુઝ કરીશું ને તો ખૂબ જ સરસ આપણી રેસીપી બની જશે. અને આની અંદર ઘીનું પ્રમાણ ખૂબ જ હોય છે, તો આપણો નાસ્તો એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે. તો આ રીતના કઠણ લોટ બંધાઈ ગયો છે, એનો થોડીવાર રેસ્ટ આપી 10 મિનિટ, અને પછી આપણે આ રીતના એને મોટી રોટલી વણી લઈશું. અને પછી એને બંને સાઈડથી આ રીતના કટ કરીને સ્ક્વેર શેપમાં કરી લઈશું. પછી આપણે જે કાંટા ચમચી આવે એની મદદથી આપણે એને આ રીતના કાણા પાડી અને આપણે એને બંને સાઈડથી વચ્ચેથી કટ કરી અને પતલું પતલું કટ કરી લઈશું. ફ્રેન્ડ્સ, તમે ઘીની જે નીચેની બગરી હોય છે ફેંકવા કરતાં આ રીતે તમે નાસ્તામાં યુઝ કરશો ને તો નાસ્તાની અંદર ઘીનું મોણ પણ નહીં જોઈએ અને ખૂબ જ સરસ આપણો નાસ્તો ક્રિસ્પી બનશે. પછી આપણે ગરમ તેલમાં એને તળી લેશું, જ્યાં સુધી બ્રાઉન કલર આવી જાય ત્યાં સુધી એને તળી લેશું. તો તૈયાર છે આપણો ક્રિસ્પી નાસ્તો. ફ્રેન્ડ્સ, તમે એકવાર આ રીતે બનાવજો.